વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં દુકાનમાંથી તેલના ડબ્બાની ચોરી કરનાર 2 રીઢા ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત 13 જૂનના રોજ સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક તેલની દુકાનમાંથી 2 અજાણ્યા ઈસમો મોટરસાઇકલ પર આવી તેલના ડબ્બા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈને દુકાનદારની ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ઇન્સ્પેક્ટર S.J. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર T.B. કાતરિયા અને સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. બાતમીના આધારે પોલીસે સુયસ પેલેસ હોટલ નજીકથી ઓમવીર સતપાલસિંહ ઠાકુર અને રાજ ઉર્ફે રાજકુમાર ભરતભાઈ દરબારને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા તેલના ડબ્બા તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ સહિત કુલ ₹35,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ સયાજીગંજ, રાવપુરા, મકરપુરા અને વાડી પોલીસ મથક વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.